નમસ્તે મિત્રો. તો આજે આપણો લેક્ચર નંબર 2 છે. એમાં આપણે શ્વસન તંત્ર વિશે જોવાના છીએ. પહેલા લેક્ચરમાં આપણે પાચન તંત્ર વિશે વિસ્તૃત ચર્ચા કરી. તો આજે બીજા લેક્ચરમાં શ્વસન તંત્રને સંપૂર્ણ પૂર્ણ કરીશું. તો સૌપ્રથમ જોઈએ, આપણા શરીરના દરેક કોષને જીવવા માટે એક ઉર્જાની જરૂર હોય છે. આ સામાન્ય રીતે ઉર્જા આપણને ઓક્સિજન દ્વારા મળતી હોય છે. શ્વસનની ક્રિયાનો હેતુ મુખ્ય શરીરના કોષોને સતત ઉર્જા આપવાનો હોય છે. કોષોને સતત છે ને ઓક્સિજનની જરૂર રહે છે. તે આપણને ખૂબ જ જાણવું જરૂરી બને છે. સૌપ્રથમ આમાં કોષ હોય છે તેને ઓક્સિજનની જરૂર હોય છે. તે આ માટે શ્વસનની ક્રિયાનો મુખ્ય ઉદ્દેશ્ય તે છે. સજીવોના ખોરાકના પાચનથી બનેલા કાર્બનિક પોષકના દ્રવ્યોના ઓક્સિડેશનની ઉર્જા મુક્ત થવાની પ્રક્રિયાને શ્વસન કહે છે. આમ જો આપણે શ્વસનની વ્યાખ્યાયિત કરવા જઈએ તો આ રીતની કંઈક વ્યાખ્યા નીકળે છે. તો આમ શ્વસનના મુખ્યત્વે છે ને બે પ્રકારો પડે છે. એક તો જારક શ્વસન અને એક તો બીજું અજારક શ્વસન. સામાન્ય રીતે મનુષ્યમાં છે ને મોટે ભાગે જારક શ્વસન જોવા મળતું હોય છે અને અજારક શ્વસન વનસ્પતિઓમાં જોવા મળે છે. તે આપણે નીચે ઉદાહરણ દ્વારા જોઈએ. સૌપ્રથમ જોઈએ જારક શ્વસન. જે શ્વસન ઓક્સિજનની હાજરીમાં થાય તેને જારક શ્વસન કહેવામાં આવે છે. એટલે કે એમ હોય છે કે જારક શ્વસનમાં છે ને ઓક્સિજનની હાજરી જરૂરી છે અને ગ્લુકોઝનું સંપૂર્ણપણે ઓક્સિજનની હાજરીમાં છે ને ઓક્સિડેશન થઈને કાર્બન ડાયોક્સાઇડ વાયુ નીકળે છે અને સાથે સાથે પાણી પણ મુક્ત થાય છે. એટલે કે પાણીમાં સ્વરૂપે આપણે જોઈએ છીએ કે પરસેવો પણ હોઈ શકે છે વગેરે વગેરે બધું આમ મુક્ત થઈ શકે. જોઈએ અહીં આ દ્વારા પણ સમજીએ. ગ્લુકોઝનું ઓક્સિજનમાં હાજરીમાં સંપૂર્ણપણે ઉર્જા મુક્ત થાય ત્યારે 38 એટીપી ઉર્જા મુક્ત થાય. સાથે સાથે પાણી અને કાર્બન ડાયોક્સાઇડ વાયુ ઉત્પન્ન થશે. એટીપીનું પૂરું નામ છે એડિનોસાઇન ટ્રાઇફોસ્ફેટ. અહીં લખેલું છે. ત્યારબાદ જોઈએ અજારક શ્વસન. અજારક શ્વસન ઓક્સિજનની ગેરહાજરીમાં થાય છે. જ્યારે જારક શ્વસન જોયું આપણે એમ ઓક્સિજનની હાજરીમાં થાય છે તેને અજારક શ્વસન કહે છે. જ્યારે ગ્લુકોઝના અણુનું ઓક્સિજનની હાજરીમાં લેક્ટિક એસિડ અને ઉર્જા ઉત્પન્ન થાય છે. જ્યારે જારક શ્વસનમાં આપણે જોયું હતું H2O અને કાર્બન ડાયોક્સાઇડ વાયુ બંને ઉત્પન્ન થતું હતું. જોયું આ ગ્લુકોઝનું ઓક્સિજન હાજરીમાં લેક્ટિક એસિડમાં રૂપાંતરણ થાય છે. ત્યારબાદ જોઈએ અજારક શ્વસન સૂક્ષ્મ જીવાણુ જેવા કે બેક્ટેરિયા, યીસ્ટ, ફૂગમાં જોવા મળે છે. ત્યારબાદ જોઈએ આપણું મેન શ્વસન તંત્ર વિશે આકૃતિ દ્વારા. સૌપ્રથમ જોઈએ નાક દ્વારા છે ને આપણે જે શ્વાસ લઈએ છીએ તે નાસિકા કોટરમાં પ્રવેશ કરે છે. ત્યારબાદ સ્વરપેટી, શ્વાસનળી, શ્વાસવાહિની, ત્યારબાદ ફેફસા અને ત્યારબાદ વાયુકોષ્ઠમાં જઈને કોષમાં પ્રવેશ કરે છે. ત્યારબાદ કોષને કણાભ સૂત્રનું શક્તિ ઘર કહેવામાં આવે છે અને ત્યાં એટીપીના સ્વરૂપે ઉર્જા ઉત્પન્ન થાય છે. આ રીતના આપણે સમજી શકીએ. આકૃતિ દ્વારા પણ જોઈએ. અહીં વાયુકોષ્ઠો આવેલા છે આ બધા જે ફેફસામાં રહેલા હોય છે. ત્યારબાદ સૌપ્રથમ શરૂઆત કરીએ નાક. સૌપ્રથમ આપણે શ્વાસ નાક દ્વારા લઈએ છીએ. ચહેરાની બહાર આપણે ઉપસેલો એક ભાગ છે તેને અંદરનો ભાગ ખોપડીના અસ્થિથી ઢંકાયેલો રહે છે. આપણને ખબર જ છે તે બહારથી આપણું નાક તમે સ્પર્શ કરશો તો બાહ્ય નાસિકા છિદ્રો. નાકની અંદર નીચેની ભાગમાં બે પોલા છિદ્રો આવેલા હોય છે. આ છિદ્રો નાસિકા પટલ વડે જુદા પડે છે. ત્યારબાદ નાસિકા કોટર જોઈએ તો હવામાંથી ઓક્સિજન નાસિકા કોટર મારફતે અંદર પ્રવેશે છે અને કાર્બન ડાયોક્સાઇડ તેમાંથી બહાર નીકળે છે. ધૂળના રસકણો, સૂક્ષ્મજીવો નાસિકા કોટરમાંથી આમ ફસાઈ જાય છે, અંદર નથી જતા શરીરની અંદર. ત્યારબાદ જોઈએ આગળ. ત્યારબાદ જોઈએ કંઠનળી. આ કંઠનળી તો આપણે પાચન તંત્રમાં પણ જોઈ ગયા હતા પણ ફરી વખત આપણે જોઈશું. કંઠનળી નાક, મુખ અને સ્વરપેટીની પાછળ શંકુ આકારની એક ઘેરાયેલો ભાગ હોય છે. કંઠનળી ખોરાક અને શ્વાસ માટેનો સામાન્ય માર્ગ હોય છે. તે આપણે પ્રથમ લેક્ચરમાં જોઈ ગયા હતા. પાચન તંત્રમાં પણ કંઠનળી વિશે ચર્ચા કરી હતી. જો ન જોયું હોય તો જોઈ લેજો. અન્નનળી અને શ્વાસનળી બંને વચ્ચે એક પડદો હોય છે તેને ઘાટી ઢાંકણ કહેવામાં આવે છે. જ્યારે પણ આપણે ખોરાક ખાઈએ છીએ ત્યારે આ ઘાટી ઢાંકણ બંધ થઈ જાય છે જેથી ખોરાક છે ને શ્વાસનળીમાં જતો નથી. જ્યારે આપણે ખોરાક અન્નનળીમાંથી પસાર થાય છે ત્યારે આ શ્વાસ દ્વાર ઘાટી ઢાંકણ એટલે કે બંધ થઈ જાય છે જેના દ્વારા ખોરાક શ્વાસનળીમાં જતો નથી, જેમ આપણે જોઈ ગયા છે. કંઠનળીના કારણે મોં વડે પણ આપણે શ્વાસ લઈ શકીએ છીએ.
ઘણી વખત આપણે શરદી થઈ જાય ત્યારે આપણે મોં વડે પણ શ્વાસ લઈ શકીએ છીએ કે તે કંઠનળીના કારણે. ત્યારબાદ સ્વરપેટી. કંઠનળી અને શ્વાસનળીને જોડતી કાસ્થિમય પેટી છે. જો અવાજ ઉત્પન્ન કરવામાં મદદ કરે છે આપણને સ્વરપેટી. સ્વરપેટી આપણને શ્વાસનળીની બિલકુલ સાઈડમાં પહેલાનો ભાગ હોય છે તે. સ્વરપેટીનો વિકાસ પુરુષમાં સારો થાય છે કારણ કે પુરુષોમાં ટેસ્ટોસ્ટેરોન નામનું એક અંતઃસ્ત્રાવી ગ્રંથિ આવેલું હોય છે. તેનો વિકાસ પુરુષોમાં વધારે થાય છે, જ્યારે સ્ત્રીઓમાં અવાજ થોડોક એમનો ઓછો હોય છે. શ્વાસનળીની લંબાઈ લગભગ 12 સેન્ટીમીટરની હોય છે અને 2.5 સેન્ટીમીટર પહોળે હોય છે, જે આગળ જતાં શ્વાસ વાહિની અને શ્વાસ નલિકામાં વિભાજિત થઈ જાય છે. શ્વાસ નળી આગળ જતાં બે ભાગમાં વિભાજિત થઈ જાય છે, તેને શ્વાસ વાહિની કહેવામાં આવે છે. શ્વાસ વાહિની જોઈએ. ત્યારબાદ શ્વાસ નળી એ 2 શ્વાસ વાહિનીમાં વિભાજિત થઈ જાય છે. આપણે જોઈએ અહીં જોઈએ આકૃતિ દ્વારા, તો અહીં આ શ્વાસ નળી છે તે આગળ જતાં 2 શ્વાસ વાહિનીમાં વિભાજિત થઈ જાય છે. દરેક શ્વાસ વાહિની ફેફસામાં વિભાજિત થઈ જાય છે અને એક સૂક્ષ્મ શ્વાસ વાહિકાઓમાં વિભાજિત થઈ જાય છે અને અંતે વાયુકોષ્ઠમાં અંત પામે છે. આ શ્વાસ વાહિની છે તે શ્વાસ વાહિકાઓમાં વિભાજિત થઈ જાય છે અને તે અંતે વાયુકોષ્ઠમાં અંત પામી જાય છે. ત્યારબાદ આગળ જોઈએ વાયુકોષ્ઠ. દરેક સૂક્ષ્મ શ્વાસ વાહિકાઓ અંતે અનિયમિત દિવાલયુક્ત વાહિકાઓ પાતળી કોથળ જેવી રચનામાં ખુલે છે, જેને વાયુકોષ્ઠ કહેવામાં આવે છે. આપણે જેમ જોયું શ્વાસ નળી હોય છે તે 2 ભાગમાં વિભાજિત થઈ જાય છે, તેને શ્વાસ વાહિની કહેવામાં આવે છે અને શ્વાસ વાહિની આગળ જતાં શ્વાસ વાહિકાઓમાં વિભાજિત થઈ જાય છે અને ત્યારબાદ વાયુકોષ્ઠમાં અંત પામે છે. અને આ વાયુકોષ્ઠમાં છે ને લાખોની સંખ્યામાં વાયુકોષ્ઠો રહેલા હોય છે અને શ્વાસ વાહિની, શ્વાસ વાહિકાઓ અને વાયુકોષ્ઠોથી ફેફસાની રચના થાય છે. તો પરીક્ષામાં પૂછી શકે કે કોના દ્વારા ફેફસાની રચના થાય છે, તો શ્વાસ વાહિની, શ્વાસ વાહિકાઓ અને વાયુકોષ્ઠો. શ્વાસ વાહિની જે 2 ભાગમાં વિભાજિત થઈ જાય તેને શ્વાસ વાહિકાઓ કહેવામાં આવે છે અને શ્વાસ વાહિકાઓ અંતે વાયુકોષ્ઠમાં અંત પામે છે. એ રીતના પણ યાદ રાખી શકો. ત્યારબાદ જોઈએ ફેફસા. એક જોડ ફેફસા ઉર્ય ગુહામાં પાંસળીમય દ્વારા રક્ષાયેલા હોય છે. એક જોડ એટલે કે એ 2 ફેફસા હોય છે. હૃદયની ખાંચના કારણે જમણું ફેફસું હોય છે સામાન્ય રીતે ડાબા ફેફસા કરતાં કદમાં સહેજ મોટું હોય છે. ત્યારબાદ ઉરોદપટલ જોઈએ. ત્યારે છાતી અને પેટની વચ્ચે મુક્ત રીતે હલનચલન કરતો એક પડદો હોય છે, જેને ઉરોદપટલ કહેવામાં આવે છે. આમ સામાન્ય રીતે આપણે જ્યારે પણ આમ શ્વાસ લઈએ ત્યારે નીચેની તરફ ગતિ કરે છે અને ત્યારે ફેફસાનું વિસ્તરણ થાય છે અને ઉચ્છ્વાસની પ્રક્રિયા કરીએ ત્યારે પડદો ઉપર તરફ ગતિ કરે છે અને ફેફસા સંકોચાય છે, જે આપણે પ્રેક્ટિકલ કરીને પણ આમ અનુભવ કરી શકીએ છીએ. એક સ્વસ્થ વ્યક્તિ પ્રતિ મિનિટે 15 થી 18 વખત શ્વાસોશ્વાસની ક્રિયા કરે છે. જ્યારે ભારે શ્રમની અવસ્થામાં હોય ત્યારે 25 પ્રતિ મિનિટ કલાકે થઈ જાય છે. આમ શ્વસન માપવા માટે એક સ્પાયરોમીટરનો ઉપયોગ થાય છે શ્વસનને માપવા માટે. નાના બાળકોમાં પ્રતિ મિનિટ 44 વખત તેઓ શ્વાસોશ્વાસની પ્રક્રિયા કરે છે. આ તમે યાદ રાખી શકો છો. ત્યારબાદ જોઈએ અંતે શ્વસન તંત્રના રોગો. શ્વસન તંત્રના માર્ગમાં કયા રોગો થઈ શકે છે તેના વિશે ચર્ચા કરીએ. ચાલો. અસ્થમા સામાન્ય રીતે ફેફસાને અસર કરે છે. અસ્થમા સામાન્ય રીતે વૃદ્ધ વ્યક્તિઓને થાય છે અને સામાન્ય રીતે ધૂમ્રપાન કરવાથી થાય છે અસ્થમા. અત્યારે તો સામાન્ય રીતે વૃદ્ધો કરતાં જુવાનોને પણ અસ્થમા જોવા મળે છે. સારવાર માટે એન્ટીબાયોટિક દવા લેવી પડે છે. આ રોગને કાબૂમાં લાવવા માટે ઇન્હેલરનો ઉપયોગ કરવામાં આવે છે. એક પ્રકારની સારવાર છે ઇન્હેલર. ત્યારબાદ ટીબી એટલે ક્ષય જોઈએ. ક્ષય પણ ફેફસાને અસર કરતો રોગ છે. એ એક સામાન્ય રીતે ટ્યુબરક્લોસિસ બેક્ટેરિયાથી થાય છે. સારવાર માટે એન્ટીબાયોટિકની દવા લેવી પડે છે. આ કોર્સ સરકારી દવાખાનામાં 6 થી 8 મહિનાનો હોય છે. જો ટીબી અથવા ક્ષય થયો હોય તો સરકારી દવાખાનામાં 6 થી 8 મહિનાની સારવાર લઈ શકાય છે. ત્યારબાદ જોઈએ ન્યુમોનિયા. ન્યુમોનિયા પણ આમ સામાન્ય રીતે ફેફસાનો જ રોગ છે. ન્યુમોનિયા સ્ટ્રેપ્ટોકોકસ ન્યુમોની નામનો બેક્ટેરિયાથી થાય છે. આમ ન્યુમોનિયા સામાન્ય રીતે બેક્ટેરિયાથી થતો રોગ છે. એ રીતના પણ યાદ રાખી શકો છો. સારવાર માટે એન્ટીબાયોટિકની દવા લેવી પડે છે. ન્યુમોનિયા બેક્ટેરિયાને અસર કરતો રોગ છે, એ યાદ રાખવું પૂછાઈ શકે છે પરીક્ષામાં. એમ્ફિસેમા ફેફસાને અસર કરે છે. આ રોગમાં વાયુકોષ્ઠો પોતાની સ્થિતિસ્થાપકતા ગુમાવી દે છે, જેના કારણે એમ્ફિસેમા નામનો રોગ થાય છે.
બ્રોન્કાઇટિસ. ત્યારબાદ જોઈએ બ્રોન્કાઇટિસ. શ્વાસ વાહિની અને ફેફસાને અસર કરે છે. એડિનો વાયરસ જવાબદાર છે એના માટે. વાયરસને અસર કરતો રોગ છે આ બ્રોન્કાઇટિસ. ત્યારબાદ ફેફસાનું કેન્સર જોઈએ તો ફેફસાનું કેન્સર છે ને સામાન્ય રીતે સ્મોકિંગ કરવાથી થાય છે. સિગરેટમાં જે તમાકુ રહેલા હોય છે તેમાં નિકોટિન નામનું એક ઝેરી દ્રવ્ય રહેલું હોય છે. આ નિકોટિન સળગે છે ત્યારે બેન્ઝીન અને તેના ડેરિવેટિવ ઉત્પન્ન થાય છે અને તેનાથી લંગ કેન્સર થાય છે. તમાકુમાં કયું પ્રકારનું દ્રવ્ય રહેલું હોય છે? નિકોટિન નામનું ઝેરી દ્રવ્ય હોય છે. તેનાથી તે સળગે અને તેનો ડેરિવેટિવ ઉત્પન્ન થાય છે અને તેનાથી આપણને ફેફસાનું લંગ કેન્સર થઈ શકે છે. ત્યારબાદ જોઈએ આપણે વિશ્વ લંગ કેન્સર દિવસ 1 ઓગસ્ટના દિવસે બનાવવામાં આવે છે. તો અહીં આપણે સંપૂર્ણ શ્વસન તંત્ર પૂરું કર્યું અને તેના રોગો વિશે પણ ચર્ચા કરી. તો અહીં આપણો લેક્ચર પૂર્ણ થાય છે.